સમાચારોમાં આગળ વધીશું। સમાચાર છોટાઉદેપુરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। બોડેલીની પાણેજ બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી કરનારા હેમરાજસિંહ મહારાઓલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભાજપે 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે અને ભાજપથી નારાજ થઈને હેમરાજસિંહે અપક્ષમાં ઉમેદવારી પણ નોંધાવી છે। અપક્ષમાંથી ચૂંટણી લડતા ભાજપે સસ્પેન્ડ કર્યા। છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી તાલુકા પંચાયતમાં આવતી પાનેજ તાલુકા પંચાયત સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હેમરાજસિંહ મહેન્દ્રસિંહ મહારાઉલજી ઉર્ફે શિવ એમને ભારતીય જનતા પાર્ટીના જે માન્ય ઉમેદવાર છે એમની વિરુદ્ધમાં જઈને પાર્ટીના શિસ્તનો ભંગ કરીને અપક્ષ ઉમેદવારી કરી છે। તેથી પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચના અનુસાર તેમને પાર્ટીના પ્રાથમિક તથા પાર્ટીના તમામ હોદ્દા ઉપરથી બરતરફ કરવામાં આવે છે અને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે।